હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? નિકિતાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતી ખાટા ઢોકળા। ગુજરાતી ખાટા ઢોકળા બનાવવા માટે 2 વાટકી ઢોકળાનો લોટ લઈશું અને તેને પલાળવા છાશનો ઉપયોગ કરીશું। હવે આપણે ઢોકળાના લોટમાં છાશ એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું। ઢોકળાનો બેટર આપણે 6 થી 7 કલાક માટે કોઈ ગરમ જગ્યાએ રાખી દઈશું। 6 થી 7 કલાક પછી આપણે ચેક કરીશું। આપણો આથો એકદમ પરફેક્ટ આવી ગયો છે, તે સરસ રીતે ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને હલાવી લઈશું। હવે આપણે બેટરમાં એડ કરવા લસણ અને મરચાંની પેસ્ટ બનાવીશું। પેસ્ટ બનાવવા માટે મિક્સરના જારમાં લસણ અને મરચાંને એડ કરીશું। ત્યારબાદ તેને આપણે મિક્સરમાં પીસી લઈશું। પીસ્યા બાદ આપણે તે પેસ્ટને બેટરમાં એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં હળદર, મીઠું એડ કરીને તેને બરોબર મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા બાદ આપણે તેમાં 1 ચમચી ખાવાનો સોડા એડ કરવાનો છે। ખાવાનો સોડા એડ કર્યા પછી આપણે તેમાં 1 ચમચી પાણી એડ કરીશું, તેને બરોબર મિક્સ કરી દઈશું। હવે આપણું ઢોકળાનું બેટર તૈયાર છે। આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા રાખી દઈશું। થાળીમાં તેલ એડ કરી થાળી તેલથી ગ્રીસ કરી લઈશું। હવે તે થાળીમાં આપણે ઢોકળાનું બેટર એડ કરીશું। આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે આપણી થાળી રાખીને તેના ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેને ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણા એકદમ ફૂલેલા ઢોકળા તૈયાર થઈ ગયા છે। છરીની મદદથી જોઈએ તો તે જરા પણ કાચા નથી। હવે તેને ઠંડા કરીશું, ત્યારબાદ તેમાં આપણે કટ લગાવીશું। કટ લગાવ્યા પછી તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે, તમે ઢોકળા જોઈ શકો છો। હવે તો આપણે ઢોકળાને વઘારવા માટે કઢાઈમાં તેલ એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે રાઈ ઉમેરીશું। રાઈ ઉમેર્યા બાદ આપણે તેમાં તલ ઉમેરીશું। તલ તતડી જાય ત્યારબાદ આપણે ઢોકળાને એડ કરીશું। એડ કર્યા બાદ તેને આપણે હલાવી લઈશું। ઢોકળા સાથે ખાવા માટે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ। ગ્રીન ચટણી બનાવવા માટે આપણે મિક્સરના જારમાં 2 કપ લીલા ધાણા એડ કરીશું। ત્યારબાદ આપણે હવે તેમાં 1 લીલું મરચું એડ કરીશું, 2 લસણની કળી એડ કરીશું। હવે તેમાં આપણે જીરું એડ કરીશું। ત્યારબાદ આપણે હવે 2 ચમચી સિંગદાણા એડ કરીશું। હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી લઈશું। આપણે આમાં અડધો જ લીંબુનો રસ એડ કરવાનો છે। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આપણે મિક્સરના જારને ઢાંકીને બંધ કરીશું। હવે આપણે ચટણીને પીસી લઈશું। ત્યારબાદ આપણે ચેક કરી લઈએ, આપણી ચટણી તૈયાર છે। હવે આપણે ઢોકળા પ્લેટમાં સર્વ કરી લઈએ। તમે આ રીતથી જો ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા એકદમ પરફેક્ટ અને જાળીદાર બનશે। અને આવી અવનવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું બીજી રેસીપી સાથે। બાય બાય।